વડોદરામાં ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળ્યો હતો। વરઘોડામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પૂજારી પરિવાર તેમજ મહેમાનોએ શ્રીહરિની પૂજા કરી હતી। નરહરિલાલ કી જયના જયઘોષની સાથે વરઘોડો નીકળ્યો હતો। રાજકીય પદાધિકારીઓ અને ભક્તો પણ આ વરઘોડામાં જોડાયા હતા। વડોદરાની નરસિંહજી પોળમાં આવેલા નરહરિ મંદિરથી ભગવાન નરસિંહનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો સફેદ વસ્ત્રો તેમજ લાલ પાઘડી પહેરીને ભક્તિભાવપૂર્વક જોડાયા હતા। નરહરિના મંદિરમાંથી પૂજારી પરિવાર તેમજ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં શ્રીહરિની પૂજા અર્ચના કરવામાં આવી હતી। તેમજ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નરસિંહજીને નરહરિલાલ કી જયના જયઘોષની સાથે ચાંદીની પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। બેન્ડની સુરાવરીની સાથે નરહરિનો વરઘોડો પણ નીકળ્યો હતો। રાજકીય પક્ષોના અગ્રણીઓ, વૈષ્ણવો અને ભક્તો તેમજ પૂરના રહીશો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા। લોકોનો ખૂબ જ ઉત્સાહ છે। દર વખતે પબ્લિક વધતી જ જાય છે। વર્ષો પહેલાં એવું હતું કે ચાંપાનેર દરવાજાથી અહીં આવીએ તો પબ્લિક ઓછી હોય। આ વખતના અત્યારના તારણ એવા આવે છે કે આજના 281ના વરઘોડાની અંદર હાઈએસ્ટ જો ક્રાઉડ હોય તો ચાંપાનેરથી તુલસીવાડી સુધી હતું। અહીંયા છતાં પણ એક કંટ્રોલ કરીને 11 વાગ્યા સુધીમાં આવી ગયા છે, એટલે અહીંયા 2 કલાકની વિધિ ચાલશે। 1 થી 1.5ના અરસાની અંદર નિજ મંદિર જવા પરત અમે જઈશું, પણ રસ્તાની અંદર પધરામણી પણ પહેલા કરતાં વધારે થાય। અને પૂનમને દિવસે શ્રી નરસિંહજી બાપા છેલ્લા 287 વર્ષથી આ દેવ દિવાળીના પર્વના દિવસે નરસિંહજી પોળ નરસિંહજી મંદિર ખાતેથી તુલસીવાડી ખાતે તુલસી વિવાહ માટે આવે છે અને ત્યારબાદ આ વિવાહ બાદ પરત તેઓ પોતાના નિજ મંદિરે પધારે છે। આ પરંપરા છેલ્લા 287 વર્ષથી ચાલતી આવી છે અને આજે 288મો નરસિંહ ભગવાનનો તુલસી વિવાહનો લગ્નોત્સવ આજે લગ્ન માટે જઈ રહ્યો છે અને જાનૈયા ઉમંગભેર જેની સાથે આ જાનમાં જોડાયા છે।